નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત રચાયેલું છે, જેમાં કડવા 1 થી 93 હોય છે। ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્યના સ્વરૂપમાં કડવાના રૂપમાં રચેલું છે, જે સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે। આ કથા 3 દિવસ સાંભળવાનું ખૂબ મહત્વ છે। 1 થી 93 કડવા છે, જે 93 કડવા આપણે 3 દિવસ સાંભળીશું। પહેલા ભાગમાં 1 થી 31 કડવા આપણે સાંભળ્યા છે, તો આવો આપણે આજે બીજો ભાગ સાંભળીએ, ઓખાહરણ ભાગ બીજો, જેમાં 32 થી 63 કડવા સાંભળીશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કડવું 32મું। ઓખાને સ્વપ્નમાં દેખેલ ભરથાર। સ્વપ્નંતરમાં દીઠી ચોરઠિયાની જાન રે, સ્વપ્નંતરમાં વડચચરો ભગવાન રે, સ્વપ્નંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નંતરમાં ઓખા દિશે છે રૂડી રે, સ્વપ્નંતરમાં વર્ત્યા છે મંગળ શાર રે, સ્વપ્નંતરમાં આરોગ્યા છે કંચાર રે, સ્વપ્નંતરમાં કરે છે પિયુષી શું વાત રે, ઓખા હસી તાળી દેશે હાથ રે, ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક સેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અળગ્યું રે, જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈ તે માગ રે, ઓખા ભરી રે નિંદરમાંથી જાગી રે, અંગો અંગીઠી લાગી રે, ફટ પાપીણી સિદ્ધને જગાડી રે, મને ભર્યા અમૃતમાંથી કહાડી રે, ફટ પાપીણી એ શું કીધું રે, અમૃત લઈને વિષ જ દીધું રે, બીડી પાનની અર્ધી કરડી રે, ખાધી મન વિના મુખ મરડી રે, જુઓ મારા કરમની કરણી રે, વર્ષે મેલી ગયા મુને પરણી રે, મારા પિયુજે મતી આવી રે, મારા નાથ ગયા રીસાવી રે, હું તો કરમહીણી કહાવી રે, નહીં તો થાય ન દશા આવી રે, સખી મારા હૈયા કેરો હાર રે, આણી રે આપો આણી વાર રે। કડવું 33મું। સ્વપ્નમાંથી જગાડી। સૈયર શત્રુસે થઈ લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે, હો ઉમૈયાનો વર આજ સફળ થયો છે, જપતા દાહડી દાડી રે, હો અધવસ કૂવામાં મુજને ઉતારી રે, વસેથી તરત મેલ્યું વાઢી રે, બાગ બગીચામાં ફૂલ ખીલ્યા રે, હો ફૂલ મારી તનડાની વાડી રે, પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખાયો, હો છેતરી જાય છે દાડી દાડી રે, સૈયર રે ભૂંડી સૈયર શત્રુસે થઈને લાગી રે, મને સપનામાંથી રે જગાડી રે। કડવું 34મું। ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયો સંજોગ, શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડી વિજોગ, સપનામાં મારા પિયુજીનું અમે કરતા લીલા લેર, અમૃત શું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામની ગઈતી પંડિતની પાસ, તમને પૂછું પંડિત એક દિન કીતના માસ, ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પિયુ વિના લાગે વરછ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાખો માગીશ, હું સજનને મળી તારી પાખો પાછી આપીશ, પાખો પ્યારી પંથ વેગળો તારો પિયુ કોણ જ દેશ, કોણ રંગ તારો પિયુ હશે પહેરે કોણ જ વેશ, લેખ લખ્યા સઠી તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સમરે માળિયાની રોતી રાજકુમાર, કયાં ગયો રે બાઈ મારા સ્વપ્ના તણો ભરથાર, મીંઢળ મારું કયાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પિયુ પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરાણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત, લાવ સખી લાવ વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ રે, હવે હું કેમ કરી રે બાઈ મને વાગ્યા વિરહના બાણ રે, પાપી મારો જીવડો રે મને માગ્યા ન આવે મરણ રે, ઓખાબાઈ તો ઘણું રડે છે પડતા મૂકે ધરણ રોતા રોતા રે, જ્યાં ગયા રે ઓખાબાઈ રે રોપ્યું વડીવન જઈને પૂછ્યું, દુમને ક્યાંથી મારો રે દીઠો પ્રાણ જીવન વાડી વન રે, તું ગુણ વેલડી રે બાઈ જોને કર્મ વિચાર તું આધાર, વૃક્ષ ઊંચું નિર્ધાર, નાથ મેલી ગયો રે બાઈ કોણ જન્નાના પાપ, આજે વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો પ્રભુ નહીં મળે તો હું તજીશ મારા પ્રાણ। કડવું 35મું। ચિત્રલેખા દ્વારા ઓખાની સલાહ। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય,
સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળવલોએ માખણ નીપજે તો લુખું કોઈ ન ખાય, મને વાલી હતી સખી તું ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તે લખે ભરી મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાંક, વિધાત્રી આપે તે લક્ષ દીએ ન આપે તેને શેક, એકવાર પોકારે બારણે તેણે પુત્રી જન એક, લાંચ લઈ લખતી હોય તો આપત સૌથી પેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વેલું. કડવું 36મું. સપનું સાસુ ન હોય સૈયર મરી સપનું સાસુ ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો સપનામાં મોજાળ, હસતી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ પણ ન મળે એક, સપનું સાસુ ન હોય સૈયર મોરી રે સપનું સાસુ ન હોય, નિર્ધન્યો તે ધન પામ્યો સપનામાં સાર, તેને દેશ વિદેશના વાણ ચાલે વાણોતર અપાર, જાગીને જોવે ત્યારે કોણ લાવે પાર, સ્વપ્નું સાસુ ન હોય ચૈયર મોરી રે, મૂર્ખ હતો તે સપનામાં ભણ્યો વેદ ને પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે આવડે ના પાષાણ, સ્વપ્નું સાસુ ન હોય ચૈયર મોરી રે, એક વાણિયો તે સપનામાં વેગે પામ્યો બાળ, જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાસુ ન હોય સૈયર મોરી રે. કડવું 37મું. ઓખાના સપનાના ભરથારને ચિત્રલેખા ચિત્ર દ્વારા આલેખે છે. ચિત્રશાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી ચિત્ર લખતી, હવે સર્વલોક લખ્યા સર્વલોકના રાય રે, સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક ને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યા, હવે ઓખાબાઈ તમે ઓરા આવો આમાં હોય તે આવીને બોલાવો, ઓખા આવી કાગળ જોવે રે એ તો રાતે લોસને રોયે રે, બાળ બાળ આ તો નથી ગમતું રે એને રણરગડામાં મેલ જઈ રમતું રે, ચિત્રશાળીને વાનો વાળીને લેખણ લાવીને કર્માશાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે, અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર લખ્યા, પાતાળ લોકના રાય રે નાગલો લખ્યા તેણી વાર રે, વાચુકી નાગ લખ્યા ને ત્રિશલક નાગ લખ્યા રે, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા રે, શેષ નાગ લખ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈ ચલુણી ઓરા આવો રે આમાં હોય તેને હસીને બોલાવો રે, બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સપનંતરમાં પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે, ચિત્રશાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે મૃત્યુલોક લખ્યા ને લખ્યા મૃત્યુલોકના રાય, અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખોરસાદ લખ્યું ને બંગાળ લખ્યું ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, સ્વાન મુખા લખ્યા ને માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર મુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાય કાગળ લખ્યો તે તારો પાડ હું સપનંતરમાં પરણી આવા ઝાડ રે, બાય લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂસનાઈ ફૂટી રે, થયા કાગળનો અંબારે તને સ્વપ્ન નથી લાગ્યું ચાર રે. કડવું 38મું. ઓખા પોતાનું સ્વપ્ન વર્ણવે છે. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોળ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ, સોરઠ દેશ સોહામણો ન સળ્યો ગઢ ગિરનાર, ગંગા ગોમતી તેને એળે ગયો અવતાર, સોરઠ દેશ સોહામણો ઢેલ કેલ કરંત ગંગોદર ભરી, કસુકી રાય હરણે ઘરંત, સોરઠ સુગડ માનવી રાજનીત નીત કરે વાહ વાહ, નગર રહે માનવી તેમાં ઉભા ઉભા જુહાર, આજે રે સપનામાં દીઠી ગોમતીના તીર રે, આજ સપનામાં દીઠા અળધરજીના વીર રે, આજ સપનામાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા. કડવું 39મું. ઓખા પોતાના ભરથારને ચિત્રલેખા દ્વારા ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા ચાહીને, હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકા રે, લખી જાદવવતી રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે, લખ્યા જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે, કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા તે અક્રૂર લખ્યા રે, વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાય તે તો એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પળ્યા રે, તેને માથે મુંગઠ કુંડળ કાન રે,
એ બાજુ લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાય તેના સરખું રૂપ રે, તેના શાળા રે, મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે, તેને વડસસરો સૌ કેતા રે, હું પરણી ત્યારે સોરી સાપીને રેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, એ તો રીસડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના સે દંત રે, એ તો રૂપાળો ને ઊંસો રે, એને મોઢે નથી મૂસો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો છવ કેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહી અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ એ જ મારું ભરથાર રે. કડવું 40મું. ઓખા ચિત્રલેખા જોઈ વિહળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખેલું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ જૂટવી લીધું. ઘરમાં લઈને કામની કાય દેશે, આલિંગન મળ્યા, મેલી સાલ્યા પ્રાણ તણા જીવન રે, અણીવારું નહીં જાવા દઉં રે, મેં ઝાલ્યો શેડો મારા પિયુજી, પરવરો તો મુજને જલ્દી તેડો રે. ચિત્રલેખા એણી પેર રે, બોલી જજોડે જોડ રે, તે તો પહોળિયા દ્વારકા, આ તો ચિત્રમણના ઘોડા રે. કડવું 41મું. આપો આણી એક વાર મને, આપો હો આણી નકર કાઢું મારા પ્રાણ રે, એ વર મને આપો આણી રે, મેં તો સપને દીઠ્યો છે સોગાળો રે, તેની પાપણો નો છે સાળો રે, મારું મનડું હર્યું લટકાળા રે, તે વર મને આપો આણી રે, જેના દીર્ઘ આજાન રે, મકરાકૃંત કુંડળ કાન રે, શોભે તેને ભીને વાન રે, આપો વર મને આણી રે, જેના લક્ષણ 20 ને 12, મને પરણી ગયો તે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વરની લટકાતી સાલ રે, મને પરણી ગયો કાલ રે, ટપકું કીધું ગાલ રે, તે પરણી ગયો કાલ રે, રાજે પીતાંબર પરિધાન રે, મને કહોને ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ રે, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ તે શોકીઓ માય રે, શક્ર જળ હળતું ત્યાંય રે, મને મારે હેલામય રે, તે વર મને આણી આપો રે. કડવું 42મું. ભરથાર લાવી આપવા ઓખા ચિત્રલેખાને વિનવે છે. ઓખા કહે છે, સુણ સહાયલી, લાવ્યા કંથને વેલી વેલી, બાઈ તું છે સુખની દાતા, લાવે સ્વામી સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યા ઉપાય કેવા દૂર પંથ છે, દ્વારકામતી કેમ જવાય મારી વાત, જી શકે ન રાય, શક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન, સહસ્ત્ર 11 તારા કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ નહીં કરે ખોટી, સૈયર સૈયરને હોય વાલી, મેં જમણા હાથે જાલી, આપણે બેઉ જણ સંગાથી, પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી મારા, મેં અસરણ સેવ્યા છે તારા, વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાળ, ચિત્રલેખાને ધારણ દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 43મું. ચિત્રલેખા અનિરુદ્ધ પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈને, મારે દ્વારકા જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવો, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર મળે તો સેદે મારું શીશ, બાઈ તુજને તાણ તો ન પડે રે, જેમ તેમ વેલી થાને રે, લાવ્યા મારા કંથને તું ખોટી થાશે સાને રે. જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો રે, કર્મ મળ્યા છે કુવારા, માટે રખે પહેરતા સૂડો. ચિત્રલેખાએ કેવા માંડ્યું, મનમાં રાખો ધીર, તું સપનામાં પરણી ગયો, મારી માડી જાયોનો વીર. ત્યારે ઓખા કેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી, તું એસી બોલી વાત, તું સપનામાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કઈ ઉપડી પવન વેગે જાય, આકાશ માર્ગે સંસરી, પોસી ગોમતી માય, ગોમતીના મર્દન કર્યું, વિસાર્યું ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ છે જે વરી ગયો, વિહળ થયું છે મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય,
નારદ કહે છે, ઓરે બા એમાં શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે આખું ગામ. ચિત્રલેખા કહે, સાસુ કયું પણ છેતરવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે શોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીને વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 66 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનના શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાય, શિવને શામળિયો વળશે જોવા જેવું થાય. ચક્ર શોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, દાડી જાયને ફરવા એક ઘડી વાર, બેસને મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેતે વાત, કોઈ દાડો મુજને સંભાળે દ્વારકાનો નાથ. ચક્ર મુખથી બોલ્યું વળી, મારું તે ધનભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી મહાવૃષ્ટ કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કડકડાય માથે, હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન માય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય હિંડોળો લઈ, જાતા દીઠી નારદે ત્યાં હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ નાથ. પવન વેગે સંસરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પોસી સોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, જ્યારે ગઈ ત્યારે હું પણ જાઉં, તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે, ચક્ર તું નીકળ્યું શોકી કરવા આવડી વાર, મૂરખ કેમ બેઠો રહ્યું મુજની સાથે વાતો કરવા. નારદ કહે છે, ચક્ર ઉઠ જાને તારું કરને કામ, કાલે પછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જોવે મંદિર માળિયા માય. માથા ઉપર ઢોલ્યો છે આનંદ મનમાં સાર, ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 44. ભરથારનું કેલું ન માનવાથી ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, પાગોળ થઈને અવતરે ઊંધે મસ્તકે ટંગાય. ભરથાર પેલા ભામીને સુવે ચૈયા માય, આંધળી સાકર અવતરે પડે માર્ગ માય. ભરથારનું કયું જે ન માને આપમતી જે નારી, તે તો મારી અવતરે કોઈ બિલાડી મંજારી. ભરથારનું જે કયું ન માને તરફોડા કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે, ચિત્રલેખા તું તો બોલ આપ, પિયું પોઢ્યો હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 45. અનિરુદ્ધ મંદિર માળિયા માય જાગૃત થાય છે, શ્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, શ્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે, ચિત્રલેખા હવે ના બોલી સાડું, તું કહે તો મારો પિયું પગ સાપીને જગાડું. ચિત્રલેખા કહે, ઓખા બાય આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાય કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા સાંપે પાય. કડવું 46. મહાબળ્યો તે જાગ્યો તેના બળને નાવે પાર, હરુડ હાક મારી કીધો છે હોકાર. ડળક ડળક ડાકવા વાગે ઠારો ઠાર રે આ તો ન હોય મારા બાપનું ગામ રે. દ્વારકા વસે સઘળા વૈષ્ણવ જન રે, અહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. અહીંયા લાદકેરા ચક્રડા તે હોય અપરપાર રે, ભૂત ભેરો જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી સો શાકીની સો કોણ સો બલાય રે, ચિત્રલેખા કહેશે વીરા ખમા ખમાય રે. કડવું 44. અનિરુદ્ધને જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે કોણ, કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવીશું હું જાણી. ઓખાને કરો પટ રાણી, વરવરવાને અરથ હો તમને લાવી હો. તમે નારી ધન દિશો સો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું અસુર નંદની. કડવું 48. ચિત્રલેખા અને અનિરુદ્ધ વચ્ચેના વાતોલાપ બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યો રે. જાગ્યા જાદવરાય જુગતી દેખી રે, પે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી,
ન હોય અમારું ગામ રે, હોય કનકની દ્વારકા રે, હોય અમારી વાડી રે, અમે રમતા દાડી દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રે, રણકપુર ઘણોંગા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણા રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને સંડાવી રે, કઈ ભામિનીએ મુજને ભોળવો રે, આ તો ઊંસા ઊંસા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગર સાગર તે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરી જાવ રે, ત્યાને અનિરુદ્ધ બોલ્યા વાત રે, મૂસે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત રે, ગળીમાં કેમ બોળ્યો રે, મારો વડવો જુગજીવન પ્રભુમનના તન રે, માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો રે, તારા બાપ એક નથી પરણી રે, એક લગ્ન નવ વિસરા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત જાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ભોય અર્જુન સંન્યાસીને ગઈ રે, મોક ઢાંકી કાઢીને બોલે એવું છે નહીં રે, એણે વાયો વૃંદાવનનો વંશ રે, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કેતો નથી રે, તારો વડવો માખણનો સોર રે, સાર્યા વૃંદાવનના ઢોર રે, સાસ પીતો તે ઉછેર્યો રે, સત્રાજીતાને કાજ રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીચડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિવસે દિવસે ભૂંડા મુખના સુસા ઉપર મોહી રહ્યા રે, કહે તો વાત વધારી કહીએ, નકર અહીંયાથી સાના રહી, પૂછો તો કન્યાનું કુળ સંભાળો રે, તારો વડવો જગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમૈયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમૈયાના અર્ધાંગથી ઓખા ઉપજી રે, તારો વડવો જગજીવન એનો વડવો બળિરાજન રે, એક સમયે બળિરાયે યજ્ઞ માંડ્યો રે, બળિરાય જગનો અધિકારી રે, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે, હા આટલી વડાઈ શાની કરો છો, એમાં બાપની ભૂમિમાં રહો છો, કરમહીણના કપાળમાં કોઈ સોડે નહીં રે, કહો તો વાત વધારે કહીએ, નકર અહીંથી સાના રહીએ રે, આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. કડવું 49. અનિરુદ્ધનું ગુસ્સે થવું. અનિરુદ્ધ વળતો કોપિયો, કયાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વસમાં આવી આડ, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પહાડ. કડવું 50. ઓખાનું અનિરુદ્ધને વિનવવું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા શરીરના શણગાર મળ્યા, મારા હૈડા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સપને સિદ્ધ ઝાલ્યો તો મારો હાથ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં, તમે સાલો તો કાઢું મારા પ્રાણ મળ્યા મને મેલશોમાં. અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાત એસે દાસલડી, કૌભાંડની કન્યા પગની ખાસલડી, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી શાર, મારું વેર અંતર થયો આનંદ, મંદડું મારું ઠર્યું, ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સઈ, તમે 2 થયા છો એક પરણાવું નહીં, પરણાવીને પેર સઘળી મેં લઈ, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી, ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શાની પરણાવ, માળિયા માય રાજકુંવરી નાની. કડવું 51. ઓખાનું અનિરુદ્ધનું પરણવું. માળિયા મિથ્યા અગ્નિ પ્રગટી કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળવાર તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકા રે, દાન લેશે કૃષ્ણ તણા સંતાન રે, માળિયામાં બીજું મંગળવાર તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 ચણગાર રે, દાન લેશે કૃષ્ણ તણા સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળવાર તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે,
ચિત્રલેખા આપે છે નવસેરા હાર રે, દાન લેશે કૃષ્ણ તણા કુમાર રે, માળિયામાં ચોથું મંગળવાર તાય રે, ચોથે મંગળ શાસા દાન દેવાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લેશે કૃષ્ણ તણા કુમાર રે, સમે માળિયામાં વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં શાર ભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં સૌને મેરુ તૂઠ્યા રે. કડવું 52. ચિત્રલેખા બ્રહ્મસદન ગઈ, ચિત્રલેખા અનિરુદ્ધનું રંગવિલાસ માણવું. બોલ્યા સુખજી પ્રેમે વસન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેય સૌ સૈયર નારી, બોલી વચન કૌભંડ કુમારી, સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાખને હાથે આવ્યું રતન, વરકન્યા સુખે રેજો બાઈ, મુજને જાવા દેજો, અન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાંખે, આપણા બે જણ દિન નિગમશું, અન વેસીને જમશું, દુઃખ થાશે તે દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો શરણ સેવ્યા છે તારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણે બાણાસુર ને થાય, ચિત્રલેખા કહે સુણ વાણી, મારે સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કેવાવશું માત્ર, હું શું બ્રહ્માણીનું ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યો નારી પરથાર. એમ કહીને પ્રસન્ન થઈ ચિત્રલેખા, ગઈ બ્રહ્મસદન અનોખે, આંખડી ભરી કંઠે આસન વાસન કરી, સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિચારી, દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને પણ સ્વપ્ન, જાણે પરણોશું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી, બેને સરખી વિજોગણની પીડા, નરનારી કરે છે ક્રીડા, બેયની સડતી જોબન કાયા, પ્રીત બંધાની માયા, ને જણાને અનોખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે, પોષ્યા ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષકાળના દન, મેઘ ગાજે વરસે બહુ પરજન, સમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસ્વીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગ, કેસર ચંદન વરસે ક્ષળંગ, આખો અંજન આભ્રમણ, સરતંબોળા કેસ, આહાર સોહે નીલવંઠ સાંડલો, તેવા ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશફૂલ શેષે સિંદૂર, મોયો અનિરુદ્ધ સૂર, કાને જાલ ઝળહળતી, કોઈ કાન કુંવર રહ્યો નહીં મોય, નાકે સોયે મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી, મોહ્યો ભ્રગટૂટીની જોડે, મોહ્યો મુખને મોડે, મોયો છે અલકવટે, મોયો કેસની લટે, ઘૂઘરી ગમકે, મોયો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ્ય ભોજન કરે આપ, તેણે વિચાર્યા માને બાપ, પામ્યો અધરામત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણે સાગર, તેણે વિચારતા રત્ના સાગર, અનિરુદ્ધને ચાલે ગમતી નારી, ઈંડે નર્તે નમતી નારી, નારી મુખે ઓસરતા, ઈંડે ઓખાની પૂંછડ ફરતા, ઘેલો કીધો મરજાદાર, મેલી નવ જુએ દિવસ કે રેણી, રાત દિન નિરગમે રમી, સારે આંખે જરે છે અમી, નરનારી રમે રંગવિલાસ, જાય દિન પછી માસ, સુધ બુધ તો વિચારી તઈ, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું ને આવ્યો આસો માસ, કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ. કડવું 53. પ્રધાન કૌભાંડ ઓખાના આવે છે તપાસ કરવા, આવે છે, વર્ષારય વહી ગઈ છે રે, રમતા રંગવિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ રે, આસો માસ આવી ત્યાં તો શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ કયા ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા કયા ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખ લડી રે, ફૂલી ફાલી દિશે છે રે કાય, હિંડે ઉર ઢાકતી રે, સકે થયા નખપાત,
અધર શ્યામ તારે કોઈનું પુરુષ દંતનો ઘાત, સેવક સંસર્યો રે એવો દેખી દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કયા સમાસાર, પ્રધાન પરવર્યો રે જ્યાં અસુરે કેરા નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાતરે કંઈક આપણને લાંછન જીવ્યા સેદી રે, કેમ કહીએ વજના વસન રે, બાળકી તમતણી રે તે તો થઈ છે નાર, સાંભળી રે ભૂપાળ આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાસી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીયું કોઈક થશે ઉત્પન્ન, જો મંત્રી તમો પુત્રી કેરી પેર રે, તેણે કોઈ જાણ નહીં તેમ તેડી લાવો ઘેર રે, પ્રધાન પરવર્યો રે સાથે ડાયા ડાયા જના ઓખાને મળ્યા રે, હેઠે રહીને કહે વસન કૌભાંડ ઓસર્યો રે ઓખાજી યોને દર્શન રે, ચિત્રલેખા કયા ગઈ રે સાલો તેડે છે રાજન રે, થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ રે, શું છે નાથજી રે આવી લાગી મહાજંજાળ રે, રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન રે, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોસન રે, બાળા બહુ વ્યાકુળથી રે કોઈ કદળી કરે વર્ણ રે, કેસ ગુથ્યા વિના રે કચુંગી પહેરી અવળે વર્ણ રે, બારીએ બારણી ઊભી રે રહીને ત્યાં આવી કૌભાંડ કુંવરી રે, ભયંકર વસને બોલી રે ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાળ ભૂપાળ, શરીરે સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાસુ કોને આજ, ગણસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, શણગટ તાણતી બોલી રે ઓખા ભાંગી વાત, દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન રે, તેણે હું અકળી રે દુખણી નિર્ભર્યું લોસન રે, મંત્રી ઓસર્યો રે ઓખા બોલી હાળ કંપાળ, હેઠા ઉતરો રે નહીં તો સડી જઈશું માળ, માળ જોઈશું તણતણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણી ઉતર્યો રાય કોપિયા અપાર રે. કડવું 54 કૌભાંડ સમક્ષ અનિરુદ્ધનું પ્રગટ થવું. કન્યાએ ક્રોધ જણાવ્યો. હાકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ વસન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી સેદન, હું તો ડાયો દાનવર તને જાણતી ભારે ખમ, કૌભાંડ આળ કોણ કળ સડાવીએ ભાંગી પડે બ્રહ્માંડ, કેવા દેને તું મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું શ્રી ચરિત્ર, બાય રાજાએ મને મોકલ્યો લોક પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કેવાડ્યું જુઓ સઢીને આવાસ, કૌભાંડ ક્રોપે કરીને ગાજ્યો વગાડ્યા નિશાન, માળિયેથી બંને ઉતર્યા બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને સેદ, ઓખાએ આંસુડા ઢાળ્યા સંપાશે સ્વામી, વકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બુધ, મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો શું જાવો છો વઈ, મરડી જાવો યુદ્ધને અવડા જાવ કઈ નહીં, આસો ઉધમ વઢવા તણો નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે સોરી શાની આપણે બેસીએ બારીએ જય બેઠા નર નારી બંને વાત વિપરીત કીધા રે, ભજે કામ કુંવરે ઓખા ઉસંગે લીધી રે. કડવું 55 કૌભાંડ સમક્ષ અનિરુદ્ધનું પ્રગટ થવું. જોડી જોવાને જોધવ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં બાવળડી ઘાલી બાળાજી દેખી કૌભાંડને લાગી જવાળાજી, જવાળા પ્રગટી ભાલ પ્રગટુટી, સુભટ દોડ્યા સબળા મંત્રી, કહે ભાઈ સબળા શોભે જેમ હરિ ઉસંગે કમળા, લઘુ સ્વરૂપે લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ બેઠો, નિશંક થઈને સાસે બેઠા નિર્જલ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાના આંગણે મારી, ઓખાએ અપરાધ્યા માંડ્યો ધાઈ ધાઈને સોય પ્રધાન, કહે છે પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંજુ બરણી આ ખલડીને ભ્રગટુટી રહી ખમખમી, રામવાળી વાકી વળી વઢિયા રહ્યો ટમટમી, માળ ધર્યો સુભટ સર્વે બોલે આનંદ વ્યભા સારી, ઉતારવા એઠો એમ કહે કૌભાંડ, અલ્યા આયુષ્યના ધણી
જમપુરીનો સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ રાજકુરીની સંગે તું ચઢીને બેઠો માળ સાસુ કહે જેમ શીશ કહે કોણ નાથ કુળને કોણ ગામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું અનોખું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળ સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈશાએ આવ્યો બાણનો જમાય મંત્રી કહે અલ્યા બોલ્યા વિચારી ઉત્તર અભિમાન જમાત્ર શાનો બાળકો કોણે કીધું કન્યા દાન અપરાધી પ્રાણી ઉતરે એઠો તને બાણાસુરની આણ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર હોય જીવ્યાનો તો જો પડ્યો વરાશે સુખ સિંહ તો આઠે ઉઠે પણ દિશે જાંબુ જણાને જોઈને કૌભાંડ પાસો જાય રાય પાસે જઈ કહે બધી વાતે સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ ઓખાએ આવતા દીઠા પડી પેટમાં ફાળ કડવું 54 ઓખા બાણાસુરનું સૈન્ય જોઈ નિરાશ થઈ છે ગામની એ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મારા મનમાં હતો મોટી આશ વાલા કેમ વટશો રે મારા પાતળિયા ભરથાર અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ આસી પોળી ઘીએ જબોળી માહે આમરસ ઘોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી આળોટે પાલોટે અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સેજે કેમ કોમળા શરીર મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ કડવું 57 અનિરુદ્ધ બાણાસુર સૈન્યને નાશ કર્યો ઘેલી નારી કાલાવાલા જે કરે કોપ અમે એવું જૂઠું કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીયું એકલાને હાથ નહીં હથિયાર તારા બાપે 4 લાખ યોદ્ધા મોકલ્યા તે મારે મનમાં છે શાર તું જાણે પીયું એકલા કર નહીં ધનુષને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તે ધ્યાન ધરીને આવી માળિયા મોજાળ અનિરુદ્ધ જોયું શ્યામા ગદા તો નવ દીઠી સમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને સૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા અળગી મૂકી અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાળ નારદે કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન મહારાજ યુદ્ધે ચઢે છે અનિરુદ્ધ દેજો આશીર્વાદને વસન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખા બાય ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ ભલો ભલો તે પ્રદ્યુમન વીરા ઘણો વિકરાળ અંતરિક્ષ ઉભો શું જાવશું અણસર્વનો કાળ એલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાતણું નહીં કામ બકર બકરિયા બાંધીને બેસ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કઈ એક જોધા સે કરે છે ત્યાં તો કરાવે વિવેક નારદ કહે ઓખાબાઈને તું આજ જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું તો આપ સ્વામીને હાથ ઓખાએ એક ભોગળ લઈને કાઢી બાંધી ઘરમાંથી બહાર સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર વીર વિકાસી ભોગળ લીધો માળિયામાં ધા 4 લાખ જો ધાતર આવ્યા સામા જુધે થાય ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે ઝાઝા બાણ માળિયામાં ઢાંકી લીધું જેમ આભલિયાની ભાણ આવતા બાણ એકઠા કરી કરી પાસા નાખે બાળ ઊંચેથી આવી પડે ને આણે સર્વના કાળ ભડાકા દઈને ભોગળ મારી અનિરુદ્ધ જેની વાર ઝબકારા કરતી આવી તેણે કર્યા ઘણા સહાર અનિરુદ્ધ કેરો માર ઘણો તે જોધાને ન ખમાય મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય રહો શા માટે નાસો કા થાવો સો રાખ હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાઘ અંગ જે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ જોધા નાશ થયા ને આવ્યો નાઠો સાર તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર થયો ગાભરો ને આ તું શું કહેવાય બીજા રાય છે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો કશું એને તો આઠામ જોધા આવ્યા જોરમાં તે કરતા મારમ માર 6 લાખ આવી ઉભા રહ્યા તેને બળતણો નહીં પાર
કોઈ 1 કે 2 જોજન ઊંસાને કહેવાય, કોને માથે શિંગડા, કોઈને લોસન ઉંદર સમાય. ખડંગ ખાડા તંબુર ફરસી, ગોળા હાથે નાળ. તોપ કવચને રણભલા, બંચી મુગદને ભંડી ભાળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને, ઝળહળતી તલવાર. બાણાસુરના યોદ્ધાને કરતા મારો માર. કાંઈક કસર ઘાણ થયાને, કાંઈકના કડકા. કુંભસ્થળ ફાટી ગયાને, પડ્યા તે પૃથ્વીમાં. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથમાં. કા શક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા, ઝાલ્યા વળતા કેસ. કોઈને અડધા બોથ મૂકી, કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાયો. કોઈને ભૂકો કીધો, ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય. 6 લાખ સકસુર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા, જ્યાંસે બાણાસુર રાય. નાસા રાજાને ભોગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર, દિશે જે કોઈ બળ્યો. ઘણીવાર નો યુદ્ધ કરે છે, કોઈના ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ. એટલે છોકરે નીસું જવડાવ્યું, ધીક ધીક મારું રાજ. કડવું 58. અનિરુદ્ધ પકડી લાગવા બાણાસુર સૈન્યને લલચાવે છે. મતવાલો માલે માળમાં, જઈને જોધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડને સળિયો કાળ, મતવાલો માલે માળમાં. જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સરગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો, ભાગ્યો ભારે ભૂપાળમાં. સૌ સૈન્યનું સ્મર્થ ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખોનો દાટ વાળ્યો, હજી છે અઢવાની સાલમાં. કહો પ્રધાન હવે સિંહ વસે છે, બાળ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાતકાળમાં. વિખ્યારે વળવળ્યો નહીં, થાય અળગો જેમ માખી. મધજાળમાં બાળકને બકરી શાનો, અક્ષરો તે જોવો સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળ ભરી. સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળ રે. કડવું 59. બાણાસુર કૌભાંડ વચ્ચે વાર્તાલાપ. અનિરુદ્ધ પર આક્રમણ. કૌભાંડ કહે, તું સાંભળ રાજા, કહું એક સાસો મર્મ રે. ભોગળે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો ધર્મ રે. અસરજ એક લાગે છે મુજને, પડી અસંગ વાત એક રે. ભોગળે 10 લાખ કીધા, મહા ઉત્પાત રે. પૂર્વે મેં તેને પીસર્યો, અહંકાર રે થયો અહંકાર રે. લંકા ગઈ રેસાયો સ્કંધ રે. અહંકાર ચંદ્રમાં કર્યો, તેણે રોહિણી સંજોગ. 26 નારી પરહરી, માટે ભોગવે ખઈ રોગ રે. એવા અહંકાર હું અનેક કહું, સાંભળ ભૂપાળ રે વાક. કોઈનો કહાડીને નહીં, પણ ફૂટ્યું તારું કપાળ રે. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગ્પાળ રે. વામન રૂપે વિઠ્ઠલે ધરી બળી, સાંપ્યો પાતાળ રે. અહંકાર કોઈનો ચાલ્યો નહીં, ગર્વે ન કીજે રાય રે. કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાં રે. પેલા ધજા ભાંગી, પછી વરસ્યો રુધિરનો વરસાદ રે. નખસ્ત્ર તૂટી પડ્યું, થવા માંડ્યો ઉત્પાત રે. હવે તત્પર થઈ સેના સંભાળો, નહીં નાઠાનું કામ રે. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બાળ્યું તારું નામ રે. રાય પેલા મેં તો તુને પીસાવ્યો રે, પ્રતાપ તારો તક્ષા રે. અમે વિલોકના ઉદય રે, પામ્યો અસ્ત રે. સર્વગ મૃત્યુ પાતાળમાં, કેવાયો તું એક તરણ વાત. તુજને કર્યો છોકરે વાળ્યો શેખ રે. વસન એવું સાંભળીને રાયની ગઈ છે શાન રે. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન રે. કૌભાંડ કહે, તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રસન્ન. ઉપર સિંહ અખંડ રે, તું પૃથ્વી કરું સતખંડ રે. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોનિતપુરના સુભટ સર્વે, ફેંકે તેણો ઠામ રે. રળિયાત થયો વસંત સાંભળી, આપ્યા સૌ શણગાર રે. મારો વડો બાંધવ, આ તારા સરો ભંડાર રે. જાઓ વીર તમે વેગે જઈ, કરી આવો શુભ કામ રે. વધામણી વેલી મોકલજો, પેલા શત્રુ ભેડી ઠામ રે. વસનસી ચઢાવી, ઉઠો લીધો હથિયાર રે. સૈન્ય સઘળી સજ કરી, તેની શોભાનું નહીં પાર રે. મહા મોટો ગજગિરિરાજ સરખો, મંદગળિતા કેવાય રે. હીરા માણેક રત્ન જડિત, અંબાડી તેની જ્યાં રવિ ઢકાય રે. સૂર્યવંશીને સોમવસી, પાખેરીમાં કે કાણ રે. મોરડે મોતી જડંત્રી, તેને હીરા જડિત પલાણ રે. અનેક અશ્વ દોડ્યા, આગળ ગણતા ન આવે પાર રે. અનેક પાલખી રથ ઊંટને, તેને સુભટ અસવાર રે. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જ્યાં માણેક અપાર રે.
મેઘાડંબર સત્ર ધરી મંત્રી થયો અસવાર રે, નગરની ઘોષ વાગે શરણાઈઓના સૂર રે, સૈન્ય સઘળી પરવરી જાણે સાગર આવ્યો પૂર રે, નાળ ગોવા કોસ ભાથા કરતા મારા માર માળિયા આગળ ઉભા રે, એટલે ઓખા કરે વિસાર રે, સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ રે, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સીધે સઘળું કાજ રે, વસન સોણી જ્વાળા લાગી સઢી અનિરુદ્ધને રીસ રે, શરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીસ રે, અનિરુદ્ધે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ રે, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણ માર્યો કંસ રે, એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ રે, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ રે, ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધા રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉસકી દંડવત કીધા રે. કડવું 68મું. ઓખા અનિરુદ્ધ વચ્ચે વલોપાત, અનિરુદ્ધ અસુર સાથે યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજીએ રે, બળિયાસુ વળતા બીજે રે, એ ઘણાને તમો એક જાતે સૈન્ય મોકલ્યું મારા તાતે, દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પીતાંબર, દૈત્યને સાંગને બહુ ભાળા, પ્રભુ તમો સો ઠાલા માલા, આ તો મસ્તાન છે બહુ બળિયારે, તમો સુકોમળ પાતળિયારે, પેલું મસ્તક મારું સેદો સ્વામી, પછી અસુરને ભેદો, તમારે દેહને દેખી હું તો મોહું નેત્રે, જુદ્ધ કરતા કેમ જોઉં રે, મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈશા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી, ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની જાયે ભાન, જન સંભે તાતની આકે, બાણે સૈન્ય ચઢાવ્યું શોકે, જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાવું નવ વાલે, ક્ષત્રિય સાથ રહેશે બીતો, તમે કોઈ પેર અને જીતો, મંત્રી રહ્યો છે દંતજ કરડી, સે ધાયે સો મૂસ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે, કુળમાં પ્રતિષ્ઠા જાય, પળમાં મવર વાગે, મણિધર ડોલે, ન ડોલતો અળસીસા તોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ના ઉસાળે તો જાણવો શિયાળ, ક્ષત્રિય સોઢે દેખી દળ, ન સોઢે જાણવો ઢળ, હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશેષ શ્વાન, ઘરમાં ગોજારો રહે તો પેશી, તો યુધે શરણ વિનાનો રહે બેસી, એમ વદીનાર અગળી કીધી, ભળ ગાજ્યો ને ભોગળ લીધો, અસુર સૈન્યના જેન આગળ કંપીને પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેશે વાદમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં, અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમણ બગલું પશુ, જો મૂંગટા મંત્રીને શરણે ધરે, તો મૃત્યુ થકી ઉગરે, તેના આવા વાક સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી, નાખે દૈત્ય ખાડાને મુગદલ, તે વિષ્ણુ નાખે ભોગળ, 20 સહસ્ત્ર અસુર બહુ તૂટ્યા, એકી વારે બહુ સર છૂટ્યા, તે વાર આયુધ ધારા રહેશે, વરસી છૂટે પરિયુદ્ધ ફેરસી, થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીડે માળને ગોળા, બોલે દુંદુભીના ગગડાટ, થાય ખાડા તણા ખખડાટ, હાકે હસ્તીને પાડે, શીશવટ રથચક્ર થાય, કડબડા થાય હાથીના ઘણા હણકાટ થાય, દેખી દોહલા નાથના ઘાટ, થાય ઓખાનો ઉસાટ, દેખે દોહલો નાથનો ઘાટ, પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ, કોઈ ઝીક્યા ઘાલીને કેસ, કોઈ ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મંગાયા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભસોભસ, કોના નાક વઢાય, કોઈ અધકડાને કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું સકસૂર, તે રણમાં ભયંકર ભાસે, બળ દેખી ઓખા ઉલાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આપ્યું, થઈ પરસેવે અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભળ ગાજ્યું ને પડ્યું ભંસાણ, નાઠ્યો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને કાઢીએ બહુ ક્રોપ, સજ્યા કસ આયુધ ટોપ, વાગીએ ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈને તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર આથરે, ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાત કરતી નાથ રે. કડવું 61મું. અનિરુદ્ધ ઓખા વચ્ચે વાર્તાલાપ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી દિશે સૈન્ય સારે, પાંચ હવે શું થાશે જાદવજી, એવા બળિયા સાથે બાથનાથ, કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય કુપાત્ર, મારે ડરીને હિંડો રે જાદવજી, એ દળ આવ્યું
બળવંત દિશે રે રાતે જાદવજી, એકલડા અસુરને મુખે રખે તમે જાતા રે જાદવજી, એ ગજ આવે બળવંત દંત કેમ સહેજો રે જાદવજી, અસુર અણવેલ વાંધ્યા તણાયા જાણશો રે જાદવજી, એવું જાણી ઓસર્ય ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાઓ ને ધાવો વઢો ફાંસુ રે જાદવજી, તે જમણી આંખ વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસના રે રાખો ભોગ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવો વસન મારું રાખો રે જાદવજી, તમો મુજને દેહલડી રે હંચમુકો ને જુધ રે જાદવજી, પાસા વળોજી લાગુ પાય મારી બુધ રે જાદવજી, ઘેલી દિશે રે ગૃહિણી તારું આસી તેવ રે સુલણજી, અમે બાણ થકી ઓસરશું તો કરશું સેવ રાણજી, આવ્યો બાણાસુર ભભાળ તેને હું મારું રે સલુણી હું સેધું હાથ ઝાર, દળ સંગાર રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાલ રે, સુલણી અંત આપણો આવ્યો હવે નાઠો આવે આળ રાણજી. કડવું 62મું. અનિરુદ્ધ યુદ્ધ કરવા ઓખા વિનંતી કરે, ઓખા કરતી કંથને સાદરે, ઓ અઠીલા રાણા સા સારું ઉમાત હો અઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય હો અઠીલા રાણા, આવી બેસો માળિયા માય હો અઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ અઠીલા રાણા, કાલાવાલા કરું કામ અઠીલા રાણા, એ તો બળિયા સાથે સાથ અઠીલા રાણા, જોઈને ભર્યા નાથ અઠીલા રાણા, એ તો તરસુ સાગરના તીરે પામીએ પેલી તીર રે, મને થાય છે માન સુકન અઠીલા રાણા, જમણું લોસન હો અઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર રે અઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર રે અઠીલા રાણા, દિશે ગમને જાખો ભાણ અઠીલા રાણા, તો ઉજળ રહે અઠીલા રાણા, રૂવે વાયરસ ગાયને શ્વાન અઠીલા રાણા, થાય સુકન હો અઠીલા રાણા, હું ધ્રુજતી દેખું ધારણ શોણિત વરણ અઠીલા રાણા, આવ્યા અગણિત અવસર હો અઠીલા રાણા, થાય છે હાહાકાર, દંદુભી વાગ્યો ગાય અઠીલા રાણા, તપ ધાય અઠીલા રાણા, ઓખા આવ્યું દળ વાદળ અઠીલા રાણા, ભાલાના ફળ હો અઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો અઠીલા રાણા, દો રાજન અઠીલા રાણા, જો લોપી મારી વાણ જો અઠીલા રાણા, પિતાની છે આણ અઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રતયકાળ હો અઠીલા રાણા, સત્ર વિશાળ અઠીલા રાણા, મેઘાંબર બિરાજે ઉતરી નગરી બુદ્ધ ગણી, અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ. કડવું 63મું. અનિરુદ્ધ બાણાસુર વચ્ચે વાર્તાલાપ આવી, અનિરુદ્ધની લીધો ઘેરી કાન કુંવર મળી લાવી, અમર કહે શું નિપજે ઈશા પરમેશ્વરી, રીપૂતના દૈત્યના જૂથમાં અનિરુદ્ધ લઘુ કેસરી, બાણરાયને શું કરું જો ભોગળ ધરી ફોગઠ વેરી વાપસ, કોટી મળ્યા આવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો ઘાત, વીટો 14 સૌ મળી હું પૂછું એક વાત, માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી પિતા પાસે, જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી પવન વેગા, પાફરીને રહ્યા હણસણી, આ દળ વાદળ કેમ સહેશો સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામનું ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશા કાશી, વયમાં નાથજીને નથી આવ્યા મુસ્કે કેસ, 4 દિવસનું સાંદરણું કર સડી ગયું વહી આ, જોધા પિયુને મારશે દોવડા જીતશું નહીં, અંધર્પ તમારો એકલે તેને વીંટી વળ્યા અસુર, એવું જાણી સહાય કરજો ઓ શામળિયા સૂર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આસ્તમ આવશે તો પુત્રને રજવાશે જાદવ સૌ, પ્રજાના પ્રતિપાળ છો તમે પોતાના મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા સોરું લાજ, લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોર, પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભામિની ભગવાનને ભજતી ભરથાર પ્રિયુક મધ્યમ, મુખ વક્ર ને બિહામણા મુખ મૂસો મોટી, તેમાં અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી, દળ વાદળ સેવા ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીંટો વેરીની જેમ મક્ષીને મત, ધનુષ્ય ચઢાવા પાસે બહુ ચઢવા બાણ ગયો, ગુણીજન ગુણ ગયે નિશાન, અનંગ અધર્પ વીંટ્યો તેમ શોભે ઇન્દુ ઉત્માન, ઊંડું ગણતા લલાટ બિંદુ પ્રસવેદના બિંદુ, લઘુ કુંજરની સૂંડ સરખા શોભે ભુજ સતરાય, તૃણ માત્ર તેડાવતો નથી બાણનો જે બહુ અનિરુદ્ધ, અસુરને એવો શોભે જેને ચંદ્રમાનો રાહુ,
આવી જોયું વક્રત્રષ્ટ કીધા તીવ્ર તાણી શખ્સ વસુ સ્વભાવે ભુજભાલાને કેશ કૃપનું વૃક્ષ આ સમયે કોવાડને અથવા ભોગળની ધાર અરે ટાળું રીપું સંસારનો ઉતારું એનો ભાર શું વળ્યું બાણનું દિલ છે એમાં વસો શેષનો સાથ પેટા મૂર્વજન વસે છે પીડ વેવા કાઢે હાથ કાષ્ટના એ લાખના એણે ઘડિયા સોડ્યા કર અથવા કોઈ પંખી દિશે એણે વખર્યો વેટ ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ કૌભાંડ કહે સાંભળો તમને દેશે ગાળ મળીશું તંત્ર વાલ્યો સૌદ લોકનો બળવાન કરું જો લાંછન લાગે નકર વિધિએ દવ કન્યા દાન ચોભટ નિકટ રાય આવ્યો બોલ્યા બહુ ગર્વે નફટ લંપટ નથી લાજતો વીટો અણવા સર્વે કુળ લજાવા કોણ છે તર્કસની પેઠે નિર્જન એમ ઉગે જેમ સિંહ અગજની અંજ થો આવી સઢ્યો કોઈ કારણ સરખું ભાસે સાસુ કહે જેમ સીસર હે મુજ મન રહે વિશ્વાસી કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ પિતૃ પિતામાં પ્રસિદ્ધ જે દ્વારકામાં સંસાર સોળી છત્રપતિને વાર્યો હવે ચતુર્નવ વિચાર વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ જો સોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યમ બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે સોરી કન્યા વેરો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર રીસરે કન્યા વરી મારું દવ બેઠું ઘર રીસે ડોકું ધોણાવીને ધનુષ કરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દંધુભી દીધું